વ્યવસ્થા ઉપર હું મારી ટૂંકી સમજણ પ્રમાણે બે શબ્દો કહું છું. તમે એટલે કે સરકારી વ્યક્તિ વ્યવસ્થા તંત્રમાં બેઠેલા માણસ છો. એક બાજુ વ્યવસ્થા છે અને એક બાજુ તંત્ર છે. તમે તંત્રમાં બેઠેલા વ્યક્તિ તરીકે વ્યવસ્થાનું ધ્યાન રાખવું, વ્યવસ્થા કરવી, વ્યવસ્થા બનેલી રહે એ જોવાની જવાબદારી તમારી છે. હવે તમે એમ કહો છો વ્યવસ્થામાં તકલીફ થાય એટલે અમારે ગુનો દાખલ કરવો પડે. મારું એમ કહેવું છે વ્યવસ્થા છે ક્યાં સુધી, વ્યવસ્થાનું અસ્તિત્વ ક્યાં સુધી નથી કાયમ માટે. જ્યાં સુધી નહીં એક મિનિટ મને કે વ્યવસ્થાનું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી વ્યવસ્થા ઉપર લોકોનો ભરોસો છે. ભરોસો તૂટી જાય વ્યવસ્થા ઉપર તો અવ્યવસ્થા ઊભી થઈ જાય. આજ રોડ તૂટલો છે, એની રજૂઆત કરવા કોઈ ગયા છે. એ રજૂઆત કરવાના કારણે 5, 25, 50, 100 જણાનું ટોળું એકઠું થઈ ગયું. એ એકઠું થવાના કારણે રોડ થોડી વાર માટે અટવાઈ ગયો, એટલે અવ્યવસ્થા થઈ ગઈ. દારૂ વેચવાની મંજૂરી ક્યાં મળે છે? વેચાય છે તો બધા જાણે છે. તો મંજૂરીનો પ્રશ્ન અમે જયારે જનતાની મુદ્દો ઉઠાવીએ તો મંજૂરીનો પ્રશ્ન આવે. દારૂ વાળા ભેગા છે. દીપકભાઈએ મંજૂરી માંગી ને તો પરમ દિવસે તમે નહીં ગાંધીજી આપી મંજૂરી.